વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 14 છે સંભાવના, જેમાં 14.1 વિષય અભ્યાસ કરી રહ્યા છે. જેમાં દાખલા નંબર 1 થી 12 દાખલા ભણી ગયા છે. જો એ ના જોયા હોય તો પહેલા એ જોઈ લેવા, પછી આજે 13મો દાખલો પહોંચ્યા છે એ પછી જુઓ. ચલો, 13માની રકમ કંઈક આવી આપી છે કે પાસાને એક વાર ફેંકવામાં આવે છે. હવે પાસો કેવો હોય? સમઘન હોય. ટોટલ 6 બાજુ હોય પાસાની, બરાબર. ટોટલ કેટલી બાજુ હોય? 6 બાજુ હોય, બરાબર. જો આ દોરું છું, નાનો દોરું છું, બરાબર. જેવો દોરાય એવો તમારે સ્વીકારી લેવાનો કે આ પાસો છે, બરાબર. આવો નાનો એવો ચોરસ હોય અને લંબચોરસ પણ હોય. મેં ચોરસ ને લંબચોરસ બંને જોયેલા છે, એટલે બંને તમને નાના નાના દોરી આપું. ચાલો, આવું કંઈક હોય. હું પેન્ટર નથી, તમારા માટે આજે પેન્ટર પણ બની જઈએ, બરાબર. જેવું આવ્યું એવું, બરાબર. આ રીતના કંઈક પાસા હોય, બરાબર. ટોટલ કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. ચલો, આ થોડી રમતની વાત થઈ. ચલો, આ 6 બાજુ હોય, બરાબર. ચલો, શું કીધું કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પાસા પર કુલ 6 બાજુઓ હોય, બરાબર. તો કુલ મળતા પરિણામ તમને કેટલા મળી જાય? 6, બરાબર. છેદમાં 6 આવશે એટલી ખબર પડી. હવે 1 નંબર શું પૂછ્યું? અવિભાજ્ય સંખ્યા મળે. હવે 1 થી 6 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યા હોય ને એ જ લેવાની. 1 થી 6 ની વચ્ચે. 2 નંબર શું પૂછ્યું? 2 અને 6 ની વચ્ચે આવતી સંખ્યા હોય. હવે 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા આવે? તો 2 નહીં લેવાના અને 6 ને નહીં લેવાની, એની વચ્ચેની સંખ્યા. કેમ કે 2 અને 6 ની વચ્ચે આવતી સંખ્યા પૂછી, 2 અને 6 સહિતની સંખ્યા પૂછી નથી, બરાબર. તો 3, 4 અને 5 ત્રણ સંખ્યાઓ આવે. અને 3 નંબર શું પૂછ્યું? અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. હવે અયુગ્મ સંખ્યા આગળના દાખલામાં આપણે ભણી ગયા. અયુગ્મ સંખ્યા કોને કહેવાય? તો કે એકી સંખ્યા. 1 પછી 2 ના આવે, 3 4 ના આવે, 5 એ રીતની બધી સંખ્યાઓ, બરાબર. ચાલો, દાખલાની શરૂઆત કરીએ તો જોઈએ શું લખ્યું છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો મળતા કુલ શક્ય પરિણામ કેટલા છે? 6, બરાબર. એક વખત પાસો ફેંકીએ તો એની પર 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, કાં તો 6 આવી શકે, બરાબર. પાસા પર કુલ 6 આંકડા લખેલા હોય તો એક વખત તમે ફેંકો તો આ 6 માંથી ગમે તે એક આવી શકે, એટલે કુલ પરિણામ તમારે કેટલા થાય? 6. બોલો, ક્લિયર? જોઈએ આગળ. હવે 1 નંબર તમને પૂછ્યું અવિભાજ્ય સંખ્યા. તો મેં અહીંયા લખ્યું 1 નંબરમાં અવિભાજ્ય સંખ્યા. તો પાસા પર અવિભાજ્ય સંખ્યા આવે એની સંભાવના કેટલી થાય? તો હવે કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી હોય? 1 થી 6 ની અંદર 1 થી લઈ અને હું 6 સંખ્યા લખું. હવે અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કોઈ વડે એનો ભાગાકાર ના થાય, બરાબર. હવે 1 જે છે એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. હવે અવિભાજ્ય સંખ્યા શું એટલે તમને ના ખબર હોય તો તમારે બેઝિક સિરીઝ જોવાની. અયુગ્મ સંખ્યા એટલે શું ના ખબર હોય તો તમારે બેઝિક સિરીઝ જોવાની, બરાબર. બેઝિક સિરીઝ જોઈ જ લેવાની, કેમ કે ધોરણ 6 થી લઈને 10 માટે બેઝિક સિરીઝ મૂકેલી છે, બરાબર. ખબર ના હોય તો આ વિડીયો જોવો છો ને, ડિસ્ક્રિપ્શન લિંક ખોલો, એની અંદર લખ્યું બેઝિક મેથેમેટિક્સ સિરીઝ, એની પર ક્લિક કરશો એટલે ટોટલ 11 વિડીયો ખુલશે. 11 એક વખત જોઈ નાખવાના, બરાબર. ચલો, ઓકે. તો આ થઈ અવિભાજ્ય સંખ્યા. કઈ ગઈ? તો કે 2, 3 અને 5. આ જે સંખ્યાઓ છે એને કોઈ વડે ભાગી ના શકાય. 2 રહી એ બેકી એકમાત્ર અવિભાજ્ય સંખ્યા છે, બાકી બધી એકી સંખ્યાઓ છે અવિભાજ્યમાં. ચાલો, તો ટોટલ સંખ્યા કેટલી થઈ? 3. તો કે આ 2 1, આ 3 એ બીજી, 5 એ ત્રીજી. તો ટોટલ સંખ્યાઓ કેટલી થઈ? 3, બરાબર. ચલો, તો ઘટના એ શું લખાય? પાસા પર મળતો અંક અવિભાજ્ય સંખ્યા હોય તે ઘટનાની સંભાવના. આપણે શું લખવાનું? P ઓફ A. તો જોઈએ, તો માટે P ઓફ A બરાબર પાસા પર મળતો અંક એ અવિભાજ્ય સંખ્યા હોય તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો, કુલ પરિણામ કેટલા? 6. તો નીચે આવે 6 અને અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 3. એ આપણે આગળ જોયું એ પ્રમાણે. 3 દુ 6 થાય, 3 દુ 6. તો એક ઉપર કઈ નહીં તો 1, નીચે 2, તો 1/2. તો P ઓફ A બરાબર 1/2. બોલો ડન? ઓકે. 2 નંબર જોઈએ. 2 નંબર આપ્યું 2 અને 6 વચ્ચે આવતી સંખ્યાઓ. 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? તો 2 અને 6 વચ્ચે, 2 અને 6 સહિત નથી પૂછ્યું. 2 અને 6 વચ્ચે તો 3 આવે, 4 આવે અને 5 આવે, બરાબર. 6 લેવાના નથી અને 2 લેવાના નથી. તો ટોટલ સંખ્યા કેટલી થઈ? 3. 1, 2 અને 3. 3, 4, 5 એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ? 3. તો અહીંયા લખ્યું છે કે કુલ 2 અને 6 વચ્ચે આવતી સંખ્યાઓ 3, 4 અને 5 એટલે કુલ સંખ્યાઓ થઈ 3. તો કુલ આપણે ઘટના બી લેવાના, એ જોઈ લીધો. પાછા પર મળતો અંક 2 અને 6 વચ્ચે આવતી સંખ્યા હોય તે ઘટનાની સંભાવના. તો લખશો P ઓફ B બરાબર
પાસા પર મળતો અંક 2 અને 6 વચ્ચે આવતી સંખ્યા હોય તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો કેટલી સંખ્યા મળી આપણને 2 અને 3 વચ્ચે? તો કે 3. તો ઉપર આવે 3. કુલ સંખ્યાઓ કેટલી? કુલ પરિણામ તો કે આપણા 6. બરાબર, તો નીચે આવે 6. તો P of B બરાબર 3/6. આગળ જવાબ આવ્યો હતો એનો એક જવાબ 3 દુ 6. પર કઈ નહીં તો 1, નીચે આયા 2. 1/2. P of B બરાબર 1/2. ચલો ક્લિયર. 3 નંબર જોઈએ. 3 નંબર લખ્યું છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. અયુગ્મ સંખ્યા કેટલી હોય? તો કે 1, 3, 5, 7. બરાબર, પણ આપણે 1 થી 6 ની અંદર જ લેવાની. 1 થી 6 ની અંદર. બરાબર, તો પહેલા તો 1, પછી 2 ના આવે, 3, 4 ના આવે અને 5. બરાબર, 6 ના આવે પછી 7, પણ 7 આની અંદર આવે નહીં, કેમ કે 1 થી 6 ની વચ્ચે જ લેવાના. બરાબર, કેમ કે પાસા ઉપર કેટલા આંકડા હોય? 1 થી 6 જ હોય. બરાબર, ચલો ટોટલ સંખ્યા કેટલી થઈ? 1, 3 અને 5. ટોટલ 3 થઈ. બરાબર, 3 ના જવાબ સેમ આવશે. કુલ અયુગ્મ સંખ્યાઓ 1, 3 અને 5. કુલ સંખ્યા થઈ તમારી 3. બરાબર, તો અહીંયા લખશો ઘટના C. પાસા પર અયુગ્મ સંખ મળે તે ઘટનાની સંભાવના. તો P of C બરાબર પાસા પર અયુગ્મ સંખ મળે તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામ. અયુગ્મ સંખ્યા કેટલી થઈ? તો કે 3. એટલી 3. અને કુલ સંખ્યા કેટલી? તો કે 6. 3/6. P of C બરાબર 3/6. 3 દુ 6 થશે. ઉપર 1, નીચે 2. P of C બરાબર 1/2. 3 માં જવાબ સેમ ટુ સેમ. ક્લિયર? ખબર પડી? ચલો ડન. અને અહીંયા દાખલો પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.